નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ભરતકામનો વ્યવસાય શરૂ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની ચર્ચા કરવાના છીએ તે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી અને પોતે પગભર થઈ શકે, પોતે રોજગારી મેળવી શકે, આત્મનિર્ભર બની શકે, તો તે હેતુ માટે ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેના દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે। હવે મિત્રો, કયા કયા વ્યવસાય રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે, જેમ કે દૂધ દહીં વેચનાર છે, ત્યાર પછી ભરતકામ છે। જો ભરતકામનો વ્યવસાય શરૂ કરવો હોય તો ભરતકામ માટે જે સિલાઈ મશીન છે તે આપવામાં આવે છે। એક સિલાઈ મશીન અને એક બેસવા માટેનું જે ટૂલ્સ છે તે કિટમાં મળવા પાત્ર થાય છે। તે સિવાય બ્યુટી પાર્લરનો વ્યવસાય છે, પાપડ બનાવટ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનો વ્યવસાય છે, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ છે, અથાણા બનાવટ અને પંચર કીટ છે। તો આવા અલગ અલગ 10 પ્રકારના જે વ્યવસાયો છે તેમાંથી તમારે કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તેમની ટૂલકીટ આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે મિત્રો નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની જોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર થતો નથી। એવી જ રીતે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર થતો નથી। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારા જિલ્લામાં જે ઉદ્યોગ કેન્દ્ર આવે છે ત્યાં મિત્રો ફોર્મની ચકાસણી થશે। ત્યાર પછી જો ફોર્મ મંજૂર થશે તો જેટલા અરજી ફોર્મ મંજૂર થયેલ છે તેમનો એક ઓનલાઈન ડ્રો કરવામાં આવશે। હવે જે અરજદારોના નામ છે તે ઓનલાઈન ડ્રોમાં જાહેર થશે તો તે અરજદારોને ઈ વાઉચર એટલે કે એક QR કોડ છે તે આપવામાં આવશે। તે QR કોડ લઈ અને જે તે ડીલર હોય તેની પાસે જવાનું રહેશે અને ત્યાંથી સાધનોની ટૂલકીટ છે તે મેળવી લેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ જે ઈ કુટીરનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। મિત્રો, અહીં જે e-kutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। દર વર્ષે મિત્રો એપ્રિલ મહિનામાં આ યોજનામાં અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવતા હોય છે। તો આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી અલગથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું, પરંતુ તે પહેલા મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે આધાર કાર્ડની જરૂર પડશે, રેશન કાર્ડની જરૂર પડશે અને ખાસ મિત્રો ઈ શ્રમ કાર્ડ છે તેમની જરૂર પડશે। જો તમારી પાસે હજી સુધી તમે તમારું ઈ શ્રમ કાર્ડ નથી કઢવેલ તો કઢવી રાખજો, કારણ કે મિત્રો ઈ શ્રમ કાર્ડ વગર તમે આ યોજનામાં અરજી ફોર્મ ભરી શકતા નથી। તે સિવાય ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનો દાખલો છે। બંનેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે। ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો છે, ત્યાર પછી અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પ્રમાણપત્ર છે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ જો તમારી પાસે ન હોય તો હજી તમારી પાસે સમય છે, જેથી કરી જે તે ડોક્યુમેન્ટ ન હોય તે મિત્રો તમે વહેલી તકે કઢવી લેજો। તો એવી રીતે મિત્રો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની અગત્યની યોજના કહી શકાય માનવ કલ્યાણ યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના 10 વ્યવસાયોમાંથી કોઈ પણ એક વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે।
તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.